ટીક કરી લેજો. હવે સૌથી પહેલા ચેપ્ટરનું નામ છે કંપનીના વાર્ષિક હિસાબો. કંપનીના વાર્ષિક હિસાબો. કંપની કોને કહેવાય છે મોસ્ટલી બધાને થોડો ઘણો ખ્યાલ છે જ, એટલે આપણે વધારે ડીપમાં નહીં જઈએ. પણ કંપનીના વાર્ષિક હિસાબો જે રીતે આપણે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો જોઈ ગયા એ જ પ્રમાણે હવે કંપનીના વાર્ષિક હિસાબો, એમાં કોઈ ફરક નથી. રિયલમાં તો ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો લખવામાં અઘરા પડે, જ્યારે કંપનીના વાર્ષિક હિસાબો લખવામાં અઘરા નથી પડતા. એનું કારણ છે કે અહીંયા ભાગીદારોનું પ્રમાણ અતિશય હોય છે અને એક એક ભાગીદારનું ખાતું બનાવવામાં આવતું નથી. કેમ કે એ બધું ખાલી એ લોકોને શેર કેપિટલ એ રીતે એક નામ આપી દેવામાં આવે છે, શેર મૂડી, જે આ ભાગનું પહેલું ચેપ્ટર છે. તો એની અંદર ખાલી શેર મૂડી, એની અંદર બધાનું ભેગો જ એક ખાતું હોય છે, એમાં કોઈ અલગ અલગ ખાતા બનાવવાના હોતા નથી. પ્લસ એમનો નફો પણ ડિવિડન્ડ સ્વરૂપે બધાને એ રીતે એક સરખો વહેંચી દેવામાં આવે છે. એટલે કોઈ રામાયણ હોતી નથી કે આનું પ્રમાણ ઓછું છે કે આનું પ્રમાણ વધારે છે. એટલે નફા નુકસાનના ફાળવણીના પ્રમાણને પણ એવું આપણે ધ્યાનમાં લેવાની જરૂર પડતી નથી. જેનો જેટલા શેર એ પ્રમાણે એક શેરે આપણે 5 રૂપિયા નક્કી કર્યા હોય તો કોઈની જોડે 50 શેર હોય તો એને 50 ગુણ્યા 5 એટલે 250 રૂપિયા નફો આપી દેવાનો. એટલે ગણતરી એકદમ સહેલી બની જાય છે. અહીંયા બીજું, અહીંયા તમારે મુખ્ય 2 પત્રક જ બનાવવાના હોય છે, નફા નુકસાનનું પત્રક અને પાકા સરવૈયાનું પત્રક. એટલે આપણે દાખલો કરવાની દ્રષ્ટિએ પણ સહેલું પડે છે. હવે ત્રીજો પોઈન્ટ, આમ તો આ ચેપ્ટરમાંથી 11 માર્ક્સનો દાખલો જ પૂછાતો હોય છે અત્યાર સુધી, પણ આ વખતે આ વર્ષે જે કોરોનાનો માહોલ છે એ પ્રમાણે બ્લુપ્રિન્ટ અથવા જે માર્કિંગ હોય છે એ ચેન્જ થઈ શકે છે, એ પણ તમને કહી દઉં છું. એટલે અત્યારે એવું સંભળાય છે કે થોડું VSQ અને MCQ થોડા વધારવામાં આવે એવી શક્યતા છે. પણ નવી બ્લુપ્રિન્ટ કે નવું માર્કિંગ કે નવો ગુણભાર જ્યાં સુધી ના આવે ત્યાં સુધી આપણે જૂના પ્રમાણે સમજીને ચાલવું પડે. પણ જૂના પ્રમાણે સમજીને ચાલ્યા પછી પણ અમુક એવા પણ પોઈન્ટો આપણે મગજમાં રાખવા પડે કે આ ચેપ્ટરમાંથી જે નાના નાના પ્રશ્નો પૂછાઈ શકતા હોય તેવા પ્રશ્નો પણ મગજમાં રાખવા પડશે. તો એના માટે આપણે અમુક જે થિયરી છે એ સમજાવીએ છીએ એને મગજમાં રાખજો, કેમ કે એમાંથી નાના નાના MCQ કે VSQ ના પ્રશ્નો આવી શકે છે. તો હવે સૌથી પહેલો પોઈન્ટ કે આપણે કંપનીની અંદર સૌથી પહેલા કંપનીનો ઉદ્ભવ 1956માં થયેલો છે. 1956ના કાયદા પ્રમાણે કંપનીની સ્થાપના કરવામાં આવે છે. એટલે તમારે યાદ રાખવાનું છે 1956ની સાલ, પહેલો નિયમ. બીજું, નવો કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો છે 2013ના વર્ષમાં. નવો કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો છે 2013માં અસ્તિત્વમાં આવ્યો છે. આ ધ્યાનમાં રાખજો, બરોબર. પરંતુ તેની જે આપણે શરૂઆત કરી છે એ 1/4/2014 થી એની શરૂઆત થઈ. એનો અમલ ક્યારથી શરૂ કરવાનો થયો તો કે 1/4/2014 થી એનો અમલ શરૂ થયો. હવે એના પછી નાણાકીય પત્રકોનો અર્થ, નાણાકીય પત્રકો કોને કહેવાય છે તો એ પણ તમને ખ્યાલ છે કે નાણાકીય પત્રકો એટલે કોઈ પણ એવા પત્રકો કે જેની અંદર નાણાકીય પરિસ્થિતિ અથવા જે તે સમયના હિસાબો અથવા જે તે સમયની હિસાબો અંદર આવતા હોય તેવા પત્રકોને આપણે નાણાકીય પત્રકો તરીકે ઓળખીએ છીએ. તમને સ્ક્રીન દેખાય છે ને મારી? સર હા, સ્ક્રીન આવે તો ખરા પણ બધું કપાઈને સમજાય. એમને અત્યારે જે સ્ક્રીન દેખાય છે એ ક્લિયર દેખાય છે ને? હા, સ્ક્રીન ક્લિયર. ઓકે, અત્યારે પાછું આ નેટનો પ્રોબ્લેમ થયો છે એટલે બીજું કંઈ નહીં. હા, પણ હવે નાણાકીય પત્રકોનો અર્થ ચોપડીમાં તમારે ટીક કરવાની હોય તો પહેલી લીટી જોઈ લો. નાણાકીય પત્રકો એટલે હિસાબી સમય પૂરો થતા હિસાબોની પ્રક્રિયાને અંતે હિસાબી માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરતા પત્રકો. બરોબર, અહીંયા ધ્યાન રાખજો. પહેલો પોઈન્ટ, હિસાબી માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરતા પત્રકો. ખાસ ધ્યાનમાં રાખજો, વિગતવાર નથી જોઈતું, આપણે ટૂંકાણમાં જોઈએ છે. જેટલું બને એટલું ટૂંકું સ્વરૂપ કરીને, સંક્ષિપ્ત એટલે ટૂંકું સ્વરૂપ,
એ ટૂંકા સ્વરૂપમાં આપણને એનો ખ્યાલ આવે એવા પત્રકો બનાવવાના છે. પછી લાંબા લાંબા પત્રકો બનાવીને આપીએ તો પેલાને કઈ ખબર જ ના પડે. એટલે અહીંયા કહ્યું છે કે નાણાકીય પત્રકો એટલે હિસાબી સમય પૂરો થતા હિસાબોની પ્રક્રિયાને અંતે હિસાબી માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરતા પત્રકો. આ ધ્યાનમાં રાખજો. એના પછી હવે નાણાકીય પત્રકોમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો એની અંદર પાકું સરવૈયું, જે તે વર્ષના અંતનું પાકું સરવૈયું. એના જેવું એક આપણે છે કાચું સરવૈયું. એ પણ વર્ષના અંતે અથવા અમુક ચોક્કસ સમયે બનાવવામાં આવતું. એટલે કાચું સરવૈયું પણ લખી શકાય, પાકું સરવૈયું પણ લખાય. એના પછી નફા નુકસાન ખાતું, નફા નુકસાન ખાતું, વેપાર ખાતું અને ઉપજ ખર્ચ ખાતું એ પણ નાણાકીય પત્રક છે. એના પછી રોકડ પ્રવાહ પત્રક, જેની અંદર રોકડ મેર, બેંક શિલ્લક મેર, એના સિવાય હજી પણ અમુક પત્રકો છે. આવક જાવક ખાતું, તમને ખ્યાલ હોય તો 11મા ધોરણની અંદર બિન વેપારી સંસ્થાના હિસાબોમાં આપણે બનાવતા હતા. આવક જાવક ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. ઉપજ ખર્ચ ખાતું અહીંયા આવી ગયું. અને રોકડ પ્રવાહ પત્રકની અંદર આ 3 ખાતાઓનો સમાવેશ થાય છે. આવક જાવક ખાતું, રોકડ મેર અને બેંક શિલ્લક મેર. એના પછી ઇક્વિટીમાં ફેરફાર દર્શાવતું પત્રક, જો લાગુ પડતું હોય તો, એટલે કે જે કંપની ઇક્વિટી શેર બહાર પાડતી હોય એમના માટે છે. એના પછી હિસાબોને લગતી નોંધો, એટલે કે આમ નોંધ, પેટા નોંધ, જે આપણે 11મા ધોરણમાં બનાવતા હતા. ખાસ આમ નોંધ, જેની અંદર આમ નોંધો લખવામાં આવતી હતી. અને પેટા નોંધો એટલે કે વેચાણ નોંધ, ખરીદ નોંધ, ખરીદ પરત નોંધ, એવી જે પેટા નોંધો પણ બનાવતા હતા. તો એ પણ શું છે, આપણને ધંધાની આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ આવે છે કે આપણે કેટલું વેચાણ કર્યું છે અથવા કેટલી ખરીદી કરી છે, અથવા આમ નોંધના આધારે આપણે જે ખર્ચા હોય કે જે આવકો હોય તે જમા ઉધાર, એ રીતે એનો ખ્યાલ આવે છે કે કેટલા ખર્ચા ઉધાર થયા, કેટલી આવકો જમા થઈ છે. તે એ આમ નોંધો, એટલે કે અહીંયા લખ્યું છે હિસાબોને લગતી આમ નોંધો, એટલે કે નોંધો જે જગ્યાએ કરવામાં આવે છે ને એવા પત્રકો પણ એ નાણાકીય પત્રકો કહેવાય છે. એટલે તમને સવાલ પૂછે વીએસક્યુમાં કે નાણાકીય પત્રકોના ઉદાહરણ આપો, તો કાચું સરવૈયું, પાકું સરવૈયું, નફા નુકસાન ખાતું, ઉપજ ખર્ચ ખાતું, રોકડ પ્રવાહ પત્રક, જેમાં રોકડ મેર, બેંક શિલ્લક મેર, આવક જાવક ખાતું, એવા પત્રકોનો સમાવેશ થાય છે. આ ધ્યાનમાં રાખજો. હવે એના પછીનો પોઈન્ટ છે કે નાણાકીય વર્ષ. 3 નંબરનો પોઈન્ટ, નાણાકીય વર્ષ. નાણાકીય વર્ષ કોને કહેવાય છે? નાણાકીય વર્ષ કોને કહેવાય? તો જે હિસાબી વર્ષ 31મી માર્ચે પૂરું થતું હોય. સમજી લેજો, જે પણ હિસાબી વર્ષ 31મી માર્ચે પૂરું થતું હોય, સમજી લેજો. કારણ આપણે જે પણ હિસાબો લખીએ છીએ, તમને ખ્યાલ હોય તો વાર્ષિક હિસાબોની ઉપર આપણે હેડિંગ આપીએ છીએ તારીખ 31/3, પછી જે વર્ષ હોય એ વર્ષ ના રોજનું પાકા સરવૈયાનું પત્રક, એટલે કે એમાં જે ત્રીજો મહિનો એટલે માર્ચ મહિનો આપણો, તો 31/3 ખાસ ધ્યાનમાં રાખજો. એ વર્ષે આપણું વર્ષ પૂરું થાય તો એ વર્ષને કહેવાય નાણાકીય વર્ષ અથવા હિસાબી સમય અથવા હિસાબી વર્ષ. હવે હંમેશા હિસાબી વર્ષ કે નાણાકીય વર્ષ શરૂઆત કયા મહિનામાં થાય? 1 એપ્રિલ 2000. પછી હવે જે હોય એ વર્ષ તમારે લગાવી દેવાનું, સમજી લેજો. અત્યારે 2000નું છે એટલે મેં 2000 કહ્યું છે તમને. હવે કોઈ પણ હિસાબી વર્ષ કે નાણાકીય વર્ષ સામાન્ય રીતે 12 મહિનાનું હોય. કેટલા મહિનાનું? 12 મહિનાનું હોય છે. એ પણ ધ્યાનમાં રાખજો. હવે એના પછી ચોથા નંબરનો પોઈન્ટ, નાણાકીય પત્રકોના લક્ષણો, જેમાંથી એમસીક્યુ અને વીએસક્યુ અમુક વખત પૂછાતા હોય છે. તેમાં પહેલો પોઈન્ટ, નાણાકીય પત્રકોને ઐતિહાસિક પત્રકો પણ કહેવાય છે. ઐતિહાસિક એટલે કે જે વ્યવહાર બની જાય છે, બની જાય એને કહેવાય ભૂતકાળ. અને ભૂતકાળ હંમેશા શું બને છે? ઇતિહાસ. અને ઇતિહાસને આધારે આપણે જે પણ પ્રવૃત્તિ કે હિસાબો લખીએ છીએ તો એને કહેવાય ઐતિહાસિક પત્રકો. આ ધ્યાનમાં રાખજો. નાણાકીય પત્રકોને એટલા માટે ઐતિહાસિક પત્રકો કહેવાય છે કારણ કે તે ભૂતકાળના સમયને લગતા હોય છે. આપણે એની અંદર જે પણ વ્યવહારોનો ઉલ્લેખ કર્યો હોય એ બધા વ્યવહારો કેવા હોય છે? બની ગયેલા. બની ગયેલો હોય એને કહેવાય ભૂતકાળ. એટલે ભૂતકાળના સમયને લગતા વ્યવહારોની નોંધ થાય છે, એટલે એવા નાણાકીય પત્રકોને ઐતિહાસિક પત્રકો આપણે કહીએ છીએ.
એના પછી નાણાકીય પત્રકોમાં દર્શાવવામાં આવતા આંકડા જે હોય છે, જે આપણે રકમ લખીએ છીએ 1 લાખ 2 લાખ, તો એ આંકડાકીય માહિતી જે હોય એ નાણું દર્શાવે છે. શું દર્શાવે છે? નાણાંનું સ્વરૂપ દર્શાવે છે કે આપણે 1 લાખનો વ્યવહાર કર્યો તો 1 લાખ એ રૂપિયા છે, નાણું છે આપણા માટે. ત્રીજા નંબરમાં નાણાકીય પત્રકો નોંધાયેલ સત્યોને આધારિત હોય છે. કોઈ પણ વ્યવહાર કે ઘટના બને તો એ વ્યવહાર કે ઘટના સત્યમાં હોય તો જ આપણે એની નોંધ કરી શકીએ છીએ. અસત્ય ઘટનાઓની નોંધ કરવામાં આવતી નથી. એના પછી અમુક સત્યો એવા હોય છે કે જેને ચોપડામાં પણ નોંધી શકાતા નથી. ઉદાહરણ સ્વરૂપે આપણને કોઈ મફતમાં માલ આપીને જાય છે, તો મફતમાં જ્યારે માલ મળે છે તો એની આપણે નોંધ કરતા નથી, પણ મફતમાં મળેલો માલ જ્યારે વેચી દઈએ છીએ કોઈને પૈસાથી ત્યારે એની નોંધ થાય છે. સમજો, એટલે આપણને દુકાન ઉપર કોઈ ફ્રીમાં આપી ગયું તો આપણે એની નોંધ થોડી કરીશું. ફ્રીમાં આવ્યું છે, નોંધ કરવાની જરૂર રહેતી નથી. તો એ સત્ય ઘટના છે તો પણ આપણે એને ચોપડામાં લખતા નથી. એના જેવું એક ઉદાહરણ અહીંયા આપ્યું છે. જ્યારે પાઘડી મેળવવા માટે કોઈ ખર્ચ કરેલ ન હોય, આપણે પાઘડી આપણને મળી પણ એના માટે 1 રૂપિયો પણ આપણે ચૂકવ્યો નથી. સમજી લેજો, એનું જે ઉપાર્જિત એટલે ઉત્પન્ન થઈ છે આપણા ધંધાની અંદર, પાઘડી નામની મિલકત આપણે ઉત્પન્ન કરી છે અથવા આપણને મળી છે, પણ એના માટે કોઈ રકમ ચૂકવવામાં આવેલી ના હોય તો એવી પાઘડી હિસાબી ચોપડે નોંધી શકાતી નથી. આ ધ્યાનમાં રાખજો, નોંધાતી નથી. જે પાઘડી માટે રકમ ચૂકવી હોય એવી જ પાઘડી આપણે ચોપડામાં નોંધી શકીએ છીએ. તમને ખ્યાલ હોય તો પાઘડીનું ચેપ્ટર આપણે ભાગ 1માં ભણી ગયા છે, પાઘડીનું મૂલ્યાંકન. એમાં લખ્યું હતું કે કંપની ધારાના 26AS પ્રમાણે જે પાઘડી માટે પૈસા ચૂકવેલા હોય એવી જ પાઘડી ચોપડે નોંધી શકાય છે. આંતરિક રીતે ઊભી કરેલ પાઘડીને ચોપડામાં દર્શાવી શકાતી નથી. એના પછી ચોથા નંબરનો પોઈન્ટ, નફા નુકસાન ખાતું આપેલ સમય માટેનો નફો કે નુકસાન દર્શાવે છે. તે કંપનીની નાણાકીય કામગીરીનો દેખાવ દર્શાવે છે. આપણે જે પણ પ્રવૃત્તિ કરી, ધંધાની મુખ્ય પ્રવૃત્તિ તમને બધાને ખ્યાલ છે, માલનું ખરીદ વેચાણને આધારે આપણને કયો નફો મળે છે? તો કે કાચો નફો કે કાચી ખોટ. એ કાચો નફો કે કાચી ખોટ નફા નુકસાન ખાતે લાવવામાં આવે છે. અને નફા નુકસાન ખાતામાં એવા ખર્ચા હોય છે, વહીવટી, નાણાકીય કે અન્ય ખર્ચા, કે આપણે બીજા વેચાણ વિતરણને લગતા ખર્ચા, તે બધા દુકાનને ચલાવવા માટે, ધંધો વધારવા માટે, એવું સમજી લો. તો એ બધા ખર્ચાઓને કહેવાય છે નાણાકીય કામગીરીનો ખ્યાલ. કેમ કે આપણી જોડે પૈસા કેટલા આવે છે એ પ્રમાણે આપણે ખર્ચો કરવાનું બજેટ વધારી શકીએ. કે ભાઈ સમજો આપણો ધંધો વધતો હોય તો આપણે શું વિચારીશું, હજી ધંધો વધે એવો છે, હજી જાહેરાત વધારો તો આપણો ધંધો વધશે. તો એ આવકને ધ્યાનમાં રાખીને આપણે ખર્ચો વધારે કરતા હોઈએ છીએ. અમુક પરિસ્થિતિમાં કેવું હોય કે ધંધો નવો હોય તો પણ આપણે જાહેરાત વધારે કરીએ, પણ એનો ઉદ્દેશ શું હોય છે? નાણાંની પ્રાપ્તિ, આપણે નફો કમાવવો છે. તે નફો કમાવા માટેની જે પણ પ્રવૃત્તિ કરી છે એને નાણાકીય કામગીરીનો દેખાવ કહેવાય છે. આ ધ્યાનમાં રાખજો. એના પછી 5મા નંબરનો પોઈન્ટ, પાકું સરવૈયું કોઈ ચોક્કસ સમય, ઇક્વિટી, જવાબદારીઓ, મિલકતોની સ્થિતિ દર્શાવે છે. તમને ખ્યાલ હોય તો પાકા સરવૈયામાં 2 ભાગ પડે છે, મૂડી અને દેવા. મૂડીની અંદર તમને ખબર છે ઇક્વિટી હોય, પ્રેફરન્સ શેર મૂડી હોય, તે માલિકીની મૂડી કહેવાય. અને બાહ્ય મૂડી કોને કહેવાય? ડિબેન્ચર હોય, બોન્ડ હોય, અથવા કોઈ અન્ય કંપની પાસેથી કે બેંક પાસેથી લીધેલી લોન હોય, એ બધી બાહ્ય મૂડી કહેવાય. તો ઇક્વિટી, જવાબદારીઓ, મિલકતો, જે બીજો પક્ષ હોય છે સામેનો, એ મિલકત લેનાર જેને આપણે કહીએ છીએ, તો એ મિલકતોની સ્થિતિ દર્શાવે છે. આમ તે કંપનીની નાણાકીય સ્થિતિનો ખ્યાલ આપે છે આપણને. એના પછી 6ઠ્ઠા નંબરનો પોઈન્ટ, નાણાકીય પત્રકો નામાના સર્વસામાન્ય સ્વીકૃત સિદ્ધાંતોના આધારે તૈયાર કરવામાં આવે છે. હવે નામાના સર્વસામાન્ય સ્વીકૃત સિદ્ધાંતો કોને કહેવાય? ખ્યાલ છે? કોઈને ખ્યાલ છે ખરા નામાના સિદ્ધાંતો? ઓકે, ચલો તો આપણે જોઈએ. નામાના સિદ્ધાંતો તમે 11મા ધોરણમાં જે ખાતાના પ્રકાર અને ખાતાના નિયમો જોઈ ગયા છો, એ જ એના સર્વસામાન્ય સ્વીકૃત સિદ્ધાંતો છે. વ્યક્તિ ખાતાનો નિયમ, લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા,
ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, ખર્ચ કે નુકસાનને ઉધારો, આવક કે ઉપજને જમા કરો. માલ મિલકત ખાતાનો નિયમ, આવે તો ઉધાર, જાય તો જમા. એ નામાના સર્વસામાન્ય સ્વીકૃત સિદ્ધાંતો છે અને એ સિદ્ધાંતોને આધારે જ નાણાકીય પત્રકો પણ તૈયાર કરવામાં આવતા હોય છે. એના પછી 7મા નંબરનો પોઈન્ટ, નાણાકીય પત્રકો તૈયાર કરતી વખતે કેટલીક બાબતોમાં હિસાબી ધોરણો પ્રમાણે એકથી વધારે વિકલ્પો ઉપલબ્ધ હોઈ શકે છે. હવે હિસાબી ધોરણો પ્રમાણે એટલે હવે અહીંયા ધ્યાન આપજો, એના ઉદાહરણ જોશો તો જ ખ્યાલ આવશે કે અમુક વખત અમુક વસ્તુનું અસર આપવામાં આપણને એકથી વધારે વિકલ્પો મળતા હોય. ઉદાહરણ સ્વરૂપે તમને એક ઉદાહરણ આપું, તમારી સામે એવું હોય કે ઘરમાં ચા પણ બનતી હોય અને કોફી પણ બનતી હોય, તો તમને વિકલ્પ આપવામાં આવે કે ભાઈ તું ચા પીસ કે કોફી પીસ. અમુક જણા બંને કહે કે બંને આપી દેજો. પણ જ્યારે વિકલ્પ હોય તમારી પાસે બે, તો એમાંથી કોઈ પણ એક તમે વાપરી શકો છો. સમજી લો તમારી જોડે સ્કૂટર પણ હોય અને બાઇક પણ હોય, તો આપણે શું બેમાંથી ગમે તે એકનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. એ રીતે તો અહીંયા પણ એવું છે, અમુક વખત અમુક અસરો આપણે એકથી વધારે વિકલ્પો હોય એ પ્રમાણે અસર આપી શકીએ. ઉદાહરણ સ્વરૂપે ધંધાનું હવે ઉદાહરણ આપું તમને. આપણી જોડે સ્ટોક છે, આખર સ્ટોક. હવે આખર સ્ટોક માટે આપણને 3, 4, 5 એવી અલગ અલગ પદ્ધતિઓ હોય છે. એ પદ્ધતિ પ્રમાણે આપણે આખર સ્ટોકનું મૂલ્યાંકન કરી શકતા હોઈએ છીએ. ઉદાહરણ સ્વરૂપે એક ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એટલે કે જે પહેલો માલ આવ્યો હોય એ પહેલા વેચાય. તો એ પ્રમાણે આપણી જોડે કયો માલ પડ્યો રહે? આખરનો. જે પછી આવેલો માલ હોય એ સ્ટોક તરીકે વધે. તો એ સ્ટોકની કિંમતને આધારે આખા જે પણ માલ બચ્યો હોય, છેલ્લે જે આવેલો માલ હોય એ કિંમતને ધ્યાનમાં રાખીને શરૂઆતથી એન્ડ સુધી, આખા વર્ષ સુધી જે પણ માલ આવેલો હોય એ બધાના એ કિંમત ગણવામાં આવે, છેલ્લું જે બિલ બનેલું હોય એ પ્રમાણે. બીજી પદ્ધતિ છે લીફો પદ્ધતિ. લીફો એટલે કે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. જે છેલ્લે આવે છે માલ એ જ પહેલા વેચાય છે, એવું સમજી લો. ધારો કે આપણે માલ ખરીદ્યો, પહેલા આવ્યું 50,000નો માલ, 2 દિવસ પછી પાછો આવ્યો ₹1,00,000નો માલ, બીજા 2 દિવસ પછી પાછો આવ્યો 30,000નો માલ. તો હવે પહેલા માલ હવે આપણે વેચવાનો આવ્યો ને, પેલો જે ઉપર 30,000નો માલ પડ્યો હતો ગોડાઉનમાં એ પહેલા વેચાયો. એની નીચે પછી હવે કયો માલ હતો? ₹1,00,000 વાળો માલ. તો એ ₹1,00,000 વાળો માલ વેચાયો. એટલે જે પહેલા આવ્યો તો એ નીચે દબાઈ ગયું, તો એ છેલ્લે વેચાશે. એટલે એને કહેવાય લીફો પદ્ધતિ. એના પછી એવરેજ પદ્ધતિ. અમુક વખત અમુક સ્ટોક જે આપણી જોડે પડ્યો એ બધી કિંમતોની સરેરાશ કાઢવામાં આવે. ધારો કે મારી જોડે ₹10 વાળી પેન્સિલ પણ ખરીદેલી છે, ₹15 વાળી પેન્સિલ પણ ખરીદીને લાવ્યો છું, ₹25 વાળી પેન્સિલ પણ ખરીદીને લાવ્યો છું. તો હવે મારે શું કરવું પડે? સ્ટોકમાં હવે ત્રણેય પેન્સિલો પડી છે, ₹10 વાળી, ₹15 વાળી, ₹25 વાળી. તો હું શું કરીશ? 10 + 15 + 25 ભાગ્યા 3, એની જે સરેરાશ નીકળી એ કિંમતને આધારે સ્ટોક લખી દઈશ. આ ધ્યાનમાં રાખજો, સરેરાશને ધ્યાનમાં રાખીને ગણતરી કરવામાં આવે. તો અહીંયા તમારી જોડે વિકલ્પો કયા કયા છે, વિકલ્પોને ધ્યાનમાં રાખીને એ વિકલ્પની પસંદગી કરવા અંગે તમને સ્વતંત્રતા મળે છે. અમુક વાર તમને એવી પદ્ધતિઓ આપવામાં આવે કે એમાંથી ગમે તે પદ્ધતિએ તમે એની પદ્ધતિનો ઉપયોગ કરીને તમારો દાખલો કરી શકતા હો. તો એ પ્રમાણે અહીંયા પસંદગી કરવા અંગે સ્વતંત્રતા મળે છે. હવે એના પછી જે આ ચોપડીમાં અત્યાર સુધી આપણે અહીંયાનું મહત્વનું હતું એ તમને સમજાવી દીધું છે. એની નીચે નાણાકીય પત્રકો તૈયાર કરવાના હેતુ તે કઈ છે નહીં, એમાંથી કઈ પૂછાવાનું નથી, એ ધ્યાનમાં રાખજો. એમાંથી MCQ VSQ કઈ આવતું નથી, એટલા માટે એ ચલાવવાનું નથી. હવે આપણે જે આપણી પોતાની બનાવેલી PDF છે એમાંથી તમને સમજાવીએ છીએ ફરીથી, તો એમાં ધ્યાન આપજો. નફા નુકસાનનું પત્રક. અગાઉ તમને વાત કરી એ પ્રમાણે જ કે વાર્ષિક હિસાબોની અંદર 2 પત્રકો બનાવવામાં આવશે, નફા નુકસાનનું પત્રક અને પાકા સરવૈયાનું પત્રક. તો સૌપ્રથમ આપણે નફા નુકસાનનું પત્રક તૈયાર કરવાને લગતી સામાન્ય સૂચનાઓ જોઈ લઈએ. તો એની અંદર તમે ધ્યાન આપજો કે કામગીરીમાંથી ઉપજ કે આવકની વિગતો. ધંધાની કામગીરીમાંથી ઉપજ કે આવકની વિગતો. તો એની અંદર છે કામગીરી ઉપજ. સૌથી પહેલો પોઈન્ટ છે કામગીરી ઉપજ. તો કામગીરી ઉપજ એટલે ધંધાની મુખ્ય પ્રવૃત્તિની આવક. ધંધાની મુખ્ય પ્રવૃત્તિ એટલે માલના ખરીદ વેચાણની પ્રવૃત્તિ, જેમાં વેચાણની જે આવક થાય છે એને કહેવાય મુખ્ય પ્રવૃત્તિ આપણી.
એને મુખ્ય ઉપજ ગણાય આપણા ધંધાની. એટલે અહીંયા કહ્યું છે કામગીરી ઉપજ એટલે મુખ્ય પ્રવૃત્તિમાંથી જે આવક કે જે ઉપજ મળે છે એ, એટલે કે માલના વેચાણની ઉપજ. તમને ખ્યાલ આવી ગયો હશે, માલના વેચાણની ઉપજ. એના પછી માલનું વેચાણ, તો વેચાણની અંદર આપણે માલ વેચ્યા પછી અમુક વખત અમુક માલ પાછો પણ આવતો હોય છે. એટલે તમારે કેવું માલનું વેચાણ લેવાનું? ચોખ્ખું વેચાણ લેવાનું. ચોખ્ખું વેચાણ એટલે વેચાણ માઇનસ વેચાણ પરત. વેચાણ માઇનસ, માઇનસ માટે અહીંયા મેં બાદ શબ્દ ફરીથી લખ્યું છે એક વાર. તો વેચાણ બાદ વેચાણ પરત. એના પછી અન્ય આવક કે ઉપજની વિગતો. હવે અન્ય આવક કે ઉપજમાં તમારે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં નફા નુકસાન ખાતાની જમા બાજુ, નફા નુકસાન ખાતાની જમા બાજુ જે આવકો આપણે લખતા હતા એવી આવકોનો સમાવેશ આમાં થશે. તેમાં મળેલ વ્યાજ, મળેલ કમિશન, મળેલ દલાલી, મળેલ ભાડું, ભંગારની ઉપજ, ગાલખાત પરત, મિલકત વેચાણનો નફો, ડિવિડન્ડની આવક, રોકાણોનો નફો. તો એ પ્રમાણેની આવકોનો સમાવેશ થાય છે. હવે ખર્ચાઓનું લિસ્ટ હોય છે. એ ખર્ચાઓમાં પહેલો ખર્ચો છે નાણાકીય ખર્ચા કે નાણાકીય પડતર જેને કહેવાય છે. તો નાણાકીય ખર્ચા એટલે કોઈ પણ પ્રકારનું ધંધામાંથી કે કંપનીમાંથી ચૂકવવામાં આવતું વ્યાજ. તમે કોઈ પણ પ્રકારની લોન લીધી હોય, કોઈ પણ પ્રકારનું દેવું થયું હોય અને એના ઉપર કોઈ પણ પ્રકારનું વ્યાજ ચૂકવવામાં આવે તો એ વ્યાજનો ખર્ચો એ નાણાકીય ખર્ચ ગણાય. એના સિવાય બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, એના સિવાય બેંકનું ખર્ચ, બેંક આપણી જોડે પૈસા લેવડ દેવડ કરવા માટે જે આપણી જોડે ખર્ચો લે, બેંક ચાર્જીસ, તે બેંક ચાર્જીસનો ખર્ચો પણ એક પ્રકારનો નાણાકીય ખર્ચ ગણાય છે. એના પછી હવે કર્મચારી લાભના ખર્ચાઓ. કર્મચારી માટે જે આવક છે આપણા માટે ખર્ચો છે, એટલે એને નામ આપવામાં આવ્યું કર્મચારીનો લાભ અને આપણા માટે ખર્ચો એટલે કર્મચારી લાભના ખર્ચા. તો અહીંયા એની અંદર પગાર, મજૂરી, બોનસ, ભત્તાઓ, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, કર્મચારી સ્ટોક ઓપ્શન સ્કીમનો ખર્ચ, સ્ટાફ કલ્યાણ ખર્ચ. એના પછી હવે 3 નંબર ઘસારો અને માંડી વાળેલ ખર્ચાઓ. ઘસારો આપણે મિલકત ઉપર ગણી છે, એટલે કોઈ પણ પ્રકારની મિલકત ઉપર ગણેલ ઘસારો. એના પછી માંડી વાળેલ ખર્ચાઓ અથવા માંડી વાળેલ મિલકતો. તો એવી મિલકતો જેની અંદર આપણે શબ્દ વાપરીએ છીએ માંડી વાળેલ. તમને યાદ હોય તો ભાગીદારીના વાર્ષિક હિસાબોમાં આપણે જોઈ ગયા છે ભાડાપટ્ટાનું મકાન માંડી વાળ્યું, પાઘડી માંડી વાળી, પેટર્ન માંડી વાળ્યા, એવા જ્યારે શબ્દો આપણે વાપરીએ છીએ તેવા માંડી વાળેલ અદ્રશ્ય મિલકતોમાં પાઘડી, પેટર્ન, કોપીરાઇટ, ટ્રેડમાર્ક. એના પછી ભાડાપટ્ટાની જે મિલકતોમાં આપણે કિંમત ઓછી કરવાનું કહ્યું હોય તે વખતે પણ આપણે માંડી વાળેલ શબ્દ વાપરીએ છીએ. તેમજ વર્ષ દરમિયાન માંડી વાળેલ અવાસ્તવિક મિલકતો જે આપણે પ્રવેશ અને નિવૃત્તિના ચેપ્ટરની અંદર આપણે જોઈ ગયા છે કે સંશોધન અને વિકાસ ખર્ચા, એના પછી જાહેરાત ઝુંબેશ ખર્ચ, ડિબેન્ચર પરનો વટાવ, પ્રસારિત મહેસૂલી ખર્ચ, પ્રાથમિક ખર્ચા. તો એ બધા એ અવાસ્તવિક મિલકતો છે અને અવાસ્તવિક મિલકતો આપણે માંડી વાળતા હતા એ રીતે. એના પછી અન્ય ખર્ચાઓ. અન્ય ખર્ચાઓની અંદર ઓફિસ એટલે કે વહીવટી ખર્ચા અને વેચાણ વિતરણને લગતા ખર્ચાઓનો સમાવેશ થાય છે ખાસ. અને અન્ય ખર્ચા જે હતા એમાંના અમુક ખર્ચાઓનો, એટલે અહીંયા અન્ય ખર્ચાઓની અંદર ઓફિસ અને વહીવટી ખર્ચાઓ, વેચાણ વિતરણ ખર્ચાઓ, ઓડિટ ફી, ગાલખાદ અનામતની જોગવાઈ, મિલકત વેચાણનું નુકસાન, બેંક ચાર્જીસ, કમિશન, તાર ટપાલ, સ્ટેશનરી છપામણી, પ્રિન્ટિંગ, ભાડું, અન્ય નફા નુકસાન ખાતાને લગતા ખર્ચાઓ. હવે એના પછીનો પોઈન્ટ છે પ્રત્યક્ષ ખર્ચાઓ. પ્રત્યક્ષ ખર્ચા એટલે વેપાર ખાતાને લગતા ખર્ચા, જે વેપાર ખાતામાં નોંધવામાં આવે ને એવા ખર્ચા, એટલે કે માલની ખરીદીને લગતા ખર્ચા. શોર્ટમાં માલની ખરીદીને લગતા ખર્ચા, જેમાં મજૂરી, જકાત, નૂર, આવક માલ ગાળા ભાડું, લારી ભાડું, દરમાયો, ઉત્પાદક મજૂરી, આયાત જકાત, વોરફેચ, ડેમરેજ અને કારખાનાને લગતા ખર્ચાઓ. એ બધા ખર્ચાઓનો સમાવેશ પ્રત્યક્ષ ખર્ચાઓમાં થાય છે. અને છેલ્લો પોઈન્ટ દરમાયો એટલે મજૂરીનું બીજું નામ છે. દરમાયો રોજે રોજ ચૂકવવામાં આવતી મજૂરી, એને કહેવાય દરમાયો.
એના પછી છે સ્ટોકમાં ફેરફાર. સ્ટોકમાં ફેરફાર એટલે શરૂઆતનો સ્ટોક માઇનસ આખરનો સ્ટોક. હવે આ થયું, આ જે ઉપરની સમજૂતી અત્યારે તમને આપી મેં, નફા નુકસાન ખાતાના પત્રકને તૈયાર કરવાને લગતી સામાન્ય સૂચનાઓ, એનું પત્રક તમને નીચે આપેલું છે. નફા નુકસાનના પત્રકનો નમૂનો ખાસ લખ્યું છે એમાં કે આપણે ક્રમ પ્રમાણે યાદ કરવું. તો એ ક્રમ 1 થી 15 લીટીઓ તમે 15 વખત લખાઈ ગઈ હશે બધાને, અને મોડે પણ થયેલું હશે, અને ના લખ્યું હોય તો મોડે કરજો. બરોબર, આ પત્રક તમારે મોડે કરવાનું છે કમ્પ્લીટ. આ જ પ્રમાણે આ ધ્યાનમાં રાખજો. હવે અહીંયા આજનો લેક્ચર પૂરો થાય છે.